કેમ છો મિત્રો? મજામાં છો? કારણ કે આપણા બ્લોગ બધા મજામાં જ હોય છે. અને મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો અત્યારે આપણે જઈએ છીએ આપણી વાડીમાં, કારણ કે આપણે આ બાજરો વાવ્યો હતો. જો મિત્રો તમને દેખાડું. જો મિત્રો આમાં બાજરો વાવ્યો હતો તો આપણે લણી નાખ્યો છે. આપણે બાજરો લણી નાખ્યો છે અને અત્યારે કાઢવાનો છે, કારણ કે કાકાનું ઠેસર આવે છે ટ્રેક્ટરને. તો મિત્રો ચાલો કન્ટિન્યુ. તો જોવો મિત્રો, આ બાજરો લણી નાખ્યો છે બધો, અને આમાં બાજરો હતો. તો મિત્રો કાકા આગળ આવે ત્યારે ટ્રેક્ટર ને એવું લઈને આવે ત્યારે આ બાજરો કાઢવાનો છે. તો મિત્રો આમાં બધા એમાં બાજરો હતો, બધામાં દેખાય ને મિત્રો, બધામાં બાજરો હતો. તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો. ફાઇનલી મિત્રો જો કાકા ટ્રેક્ટર ને આવી ગયું છે. તો મિત્રો જો આ બાજરો કાઢવાનો છે, તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો. હાંજનો ટાઈમ થઈ ગયો છે, હજી બાજરો કાઢવાનો બાકી છે, હજી શરૂઆત નથી કરી. હજી જો આમ બધા બેઠા છે, જો આટા મારે છે, આ બધા બાજરો કાઢવા આવ્યા છે. તો ફાઇનલી મિત્રો અત્યારે બાજરો નીકળી ગયો છે, ને વાગ્યા છે 9:32 થઈ છે મિત્રો. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો. ગુડ મોર્નિંગ મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે આપણે ખેતરમાં. તો જો કાકા ટ્રેક્ટર ને એવું બધું હજી પીડ્યું છે, કઈ લઈ ગયા નથી કાકા. અત્યારે આપણે ધાર દેવાની છે બાજરામાં. જુઓ મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો. અત્યારે આપણે ધાર દેવાની છે, પછી કાકાને ટ્રેક્ટર પણ મૂકવા જવાનું છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહી. મિત્રો અત્યારે આપણે કાકાનું ટ્રેક્ટર મૂકવા જઈએ છીએ, કારણ કે ધાર દેવાઈ ગઈ છે મિત્રો. તો કાકા રસ્તામાં છે, તો જ્યાં સુધી મૂકવા જવાનું છે. તો મિત્રો ચલો કન્ટિન્યુ. કાકા રસ્તામાં આવી જતા આપણે ટ્રેક્ટર દઈ દીધો છે, ને આપણે અત્યારે જઈએ છીએ ઘરે. તો આપણે પણ આવી ગઈ છે આપણી ગાડી. તો ચાલો કન્ટિન્યુ. તો આપણે આવી જશે વાડીએ. એમાં મેં શું કરવા બાજરાની ધાર દઈ ધાર જોશો? એવું જો મિત્રો અત્યારે ધાર દીધી. હા બેન, તું શું કરશું? બાજરો હારું આથી ધાર દે ને હું કહું. હા તો જો મિત્રો આ ધાર દીધી હે. શું કેમ ભાઈ થઈ જાય ને બાજરો ચોખ્ખો? આવું તો ઠેસર માં નતું થતું મિત્રો. તો મિત્રો આ ધાર દઈ છે. બેન ફૂલ બાકાજી તો ચાલો કન્ટિન્યુ બ્લોક માં બના રહેજો. મજા આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો 10 વાગી ગયા છે ને અમને લાગે કે થી ભૂખ. તો ભાઈ આવ્યો છે નાસ્તો, અને આમ જોઈએ આ ખાય છે. તો મિત્રો હું નથી ખાતો, હું સાકુ ખાલી. તો નાસ્તો કરીને પાછું આપણે કામ કરવાનું છે. તો બપોર થોડુંક મોડું થાય જમવાનું, તો ત્યારે થોડુંક નાસ્તો કરી લઈ. ભાઈલા ઉભો થા, કામ નથી કરવું. મને ના આવડે. જો એને કામ કરવાના આળસ ચડે ને, એટલે કે મન નથી આવડતું. એ નાસ્તો કરવા બેઠા હતા મિત્રો. મેં તો નાસ્તો કર્યો નથી. તો બેન આ બધા બબલા ખાઈ ગીધા. મેં નહીં તે ખાધા, મેં એક જ ખાધું મિત્રો. આ બધા તો એને જ ખાતા છે. મેં તો મિત્રો જોતો હતો કે કેવું લાગે કે નહીં. તો મારા મમ્મી જો આ ચા પીવે છે. ચા વિના મને ચેન પડે નહીં. કા મમ્મી? ચા તો પીવો જોઈએ. તો મિત્રો એ કે ચા તો પીવો જોઈએ. મિત્રો આપણને કઈ ચા ભાવે નહીં. મિત્રો બેન શું કામ કરે છે આપણે જોઈ. હે બેન શું કરશું? પૂરા વાળ ખાઈ દે શીખવાડું. હું બેન તને એવું લાગે કે નહીં આવડતું હોય એમ? હા તો વાળવા લાગ હાલ. તો મિત્રો મેં ખોટી હવાબાજી તો કરી નાખી છે. મારાથી પૂરો વળે કે નહીં એ આપણે જોઈએ. માતાજી લાજ રાખી દેજો. અને મિત્રો તમે પણ સપોર્ટ કરજો, એટલે માથી પૂરો વળી જાય. કેમ છું ભાઈ? બેન હું ઓલા છેટે પૂરા વાળતો હોઉં. મિત્રો કોઈ કેતા નહીં, મને પૂરો વાળતા નથી આવડ્યો. અને મિત્રો બેન હારે ખોટી હવાબાજી તો કરી નાખી છે. એટલે મિત્રો તમે કોઈ કેતા નહીં. અને મિત્રો તમને કોને પૂરા વાળતા આવડે છે કોમેન્ટ કરી દેજો મિત્રો. અને મિત્રો હવે અહીંયા રેવાય નહીં, ભાગે ઈ જ ફાયડા, બાકી જાય માતાજી. ફાઇનલી મિત્રો આપણે જવાનું છે બગડાણા. તો આપણે અત્યારે નાઈ નાખી. તો ચલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. તો જાય બગડાણા. મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો અત્યારે જવાનું છે બગડાણા. તો મમ્મી અમે બગડાણા જઈએ. હા જાવ બેટા, નિરાતે ગાડી આગજો. જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બના રહી.
આપણે બેન ને પૂછી તારે આવું છે હે બેન આવું તારે મારે આવું છે. તને નથી લઈ જાવી જા. મિત્રો તો કન્ટિન્યુ બ્લોક માં બનાવી રહીજો. તો ફાઇનલી મિત્રો આપણે ખાંભા પહોંચી ગયા છીએ ને અત્યારે તો પાણીપુરી ખાઈ છીએ. જો હું ને રાજુભાઈ કેમ છે રાજુભાઈ પાણીપુરી એમ તો મિત્રો કન્ટિન્યુ બ્લોક માં બનાવી રહેજો. હવે રાજુભાઈ કેટલા કિલોમીટર છે અંદાજે? વાળેપુર ખાંભા આવો ત્યારે ગાયત્રીમાં ખાજો. ગાયત્રી માં યા બહુ મસ્ત બનાવે છે. બગડાણા કેટલા કિલોમીટર છે? બગદાણા 80 કિલોમીટર. 80 મિત્રો તો 80 કિલોમીટર જેટલું છે. તો અત્યારે પાણીપુરી ખાવા ઉભા રહી ગયા છે. તો કન્ટિન્યુ બ્લોક માં બના રહી. ફાઇનલી મિત્રો આપણે બગડાણા પહોંચી ગયા છે અને મિત્રો ક્યારના પહોંચી ગયા હતા પણ મંદિરે ટ્રાફિક એવું હતી ને મિત્રો દર્શન કરવાનો વારો નતો એવો કારણ કે ઘણી ટ્રાફિક હતી. અત્યારે જુઓ મિત્રો ઘણા માણસો છે મિત્રો એટલે મિત્રો અત્યારે દર્શન કરવા જાય છે. તો કન્ટિન્યુ બ્લોક માં બના રહીજો. આ છે સમાધિ મંદિર. તો સમાધિ મંદિર તો કન્ટિન્યુ બ્લોક માં રહીજો. મિત્રો આ મંદિર જો આખું આરસ નું છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોક માં બના રહીજો. મિત્રો અમે તો દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લીધા હોય તો કોમેન્ટ માં જય બાપા સીતારામ લખી નાખજો. એટલે મિત્રો અમે દર્શન બધે કરી લીધા છે અને આપડા એક વાત કહેવાની ભૂલાઈ ગઈ કારણ કે આપડા ભાઈ છે ને મિત્રો ઘણા વર્ષો તો આવે છે. જો આપડા રાજુભાઈ કેટલાક વર્ષો તો આવો છે? બાપા સીતારામ મારે આજથી 9-9.5 વર્ષ થયા છે પૂનમ ભરવાના. હા ત્યાંથી મિત્રો 9.5 વર્ષ થયા છે. બોલો પૂનમ દર પૂનમ આવે છે. મહિને હોય કે રાજુભાઈ? મહિને દર પૂનમ ફિક્સ. તો મિત્રો દર પૂનમે ફિક્સ આવે છે પૂનમે. તો મિત્રો એક વાત આપણે કહેવાની રહી ગઈ કારણ કે આપણે બગદાણા આવી ને એટલે આપણું મન ખુશ થઈ જાય અને આમ દિલે ખુશ થઈ જાય એટલે આમ મજા જ આવે, મગજ આમ શાંતિ. તો ફાઇનલી મિત્રો 11 વાગી ગયા છે. તો બધાને ગુડ નાઇટ. અને મિત્રો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નવા બ્લોગમાં. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.